नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंध अधिकारमां गाथा 268 અને 269 एक साथे आवी एनो स्वाध्याय आपणे कर्यो। आ बे गाथामां एम कह્યું કે जीव अध्यवसानथी तिर्यंच नारक देव अने मनुष्य ए सर्व पर्यायो तथा अनेक प्रकारना पुण्य अने पाप ए बधा रूप पोताने करे छे। वળી तेवी रीते जीव अध्यवसानथी धर्मास्तिकाय अधर्मास्तिकाय जीव अजीव अने लोकाकाश अलोकाकाश ए बधा रूप पोताने करे छे। एनो घणो विस्तार कर्यो। पूज्य गुरुदेवे एमांथी प्रयोजनभूत वातो पण आपणने समजावी। हवे एना पछी आ अर्थना कळश रूपे तथा आगळना कथननी सूचनिका रूपे अमृतचंद्राचार्य भगवान कलश 172 कहे छे। विश्वादीतोऽपि हि यत्प्रभावात्मानम् आत्मा विदधाति विश्वम् मोहैक कंदो अद्वसाय एष नास्ति एषा यत यस्त एव। कलश 172 ना अर्थमां अहींया कहे छे के विश्वात विभक्त अपि हि आत्मा यत प्रभावात् आत्मानं विश्वम विदधाति। એટલે કે વિશ્વથી એટલે સમસ્ત દ્રવ્યોથી ભિન્ન હોવા છતાં આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય એષ અધ્યવસાય મોહ એક કંદ કે જેનું મોહ જ એક મૂળ છે તે ऐसा ही नास्ति ते एव यत यह ते जेमने नथी ते ज मुनियो छे। समस्त द्रव्योथी भिन्न होवा छतां એટલે કે વિશ્વથી भिन्न હોવા છતાં કોણ આત્મા સમસ્ત દ્રવ્યોથી ભિન્ન છે। તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા અને એ બધાથી ભિન્ન એવો આ આત્મા એવો ભિન્ન હોવા છતાં પણ આ આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે પોતાને અનેક રૂપ કરે છે એવો આ અધ્યવસાય મુનિઓને નથી અને જેમણે એ અધ્યવસાય નથી એ જ મુનિઓ છે। આ અધ્યવસાય જેમને નથી એ મુનિઓ છે અને પછી એ મુનિઓ કર્મથી લેપાતા નથી એ વાત હવે પછીની ગાથામાં આવશે। પણ અહીંયા તો એમ કહેવું છે કે ખરેખર તો આત્મા બધા જ દ્રવ્યોથી જુદો પોતે શુદ્ધ છે, ત્રિકાળક નાયક છે એવું હોવા છતાં પણ જે અધ્યવસાનને કારણે અનેક રૂપે થાય છે
જેમ 268 અને 269 ગાથામાં વાત કરવામાં આવી એ રીતે એ અદ્વસાન દ્વારા પોતાને અનેક રૂપ કરે છે, એટલે વિશ્વરૂપ કરે છે. એ આ અદ્વસાય કે જેનું મોહ જ એક મૂળ છે. બીજી રીતે કહીએ તો એમ કે મોહને કારણે જ એવો અદ્વસાય થાય છે. આ અદ્વસાય કે જે મોહને કારણે છે, મિથ્યા માન્યતાને કારણે થાય છે, અને એ જેને નથી એ જ મુનિ છે. એ જ મુનિ છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 182, કળશ 172, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે આત્મા વ્યક્તિ માત્ર જેની એક સ્વાભાવિક ક્રિયા છે એવો જ્ઞાન આનંદ કંદ પ્રભુ આખા વિશ્વથી ભિન્ન છે. જેની જ્ઞાન ક્રિયા છે, માત્ર જ્ઞાન ક્રિયા છે, બીજું કાંઈ નથી, એવો એ જ્ઞાન કંદ, એ જ્ઞાનરૂપ ભગવાન આત્મા એ જગત આખાથી જુદો છે, ભિન્ન છે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કુટુંબ, પરિવાર ઇત્યાદિ જગતના સર્વ અન્ય દ્રવ્યો અને એના ગુણ પર્યાયોથી ભિન્ન છે. આ દયા, દાન આદિ શુભભાવ છે, એનાથી પણ આ ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા દયા, દાન આદિ ભાવોથી જુદો છે. શુભ ભાવથી પણ જુદો છે અને અશુભ ભાવથી પણ જુદો છે. એ તો ત્રિકાળ શુદ્ધ ભાવરૂપ છે. એકમાત્ર જ્ઞાન ભાવ જેનો છે એવો ભગવાન આત્મા જગતના પદાર્થોથી, એ બધા પદાર્થોની પર્યાયોથી અને એ પદાર્થોને લક્ષ્ય થતા શુભાશુભ ભાવોથી જુદો છે, ભિન્ન છે. આવી વાત છે. જગતના અનંતા આત્મા અને અનંતા અનંત પરમાણુઓથી પોતે જુદો છે, વિભક્ત છે. છતાં એ કોઈને બાકી રાખ્યા વિના એ મારા છે અને હું એની ક્રિયા કરું છું કે એની ક્રિયા કરી શકું છું, એ સારા છે, એ લાભદાયી છે, એવા અધ્યવસાનથી જીવ પોતાને વિશ્વરૂપ કરે છે, એટલે કે અનેક રૂપ કરે છે. તો પોતે સદા અખંડ એક જ્ઞાયક રૂપ, માત્ર જ્ઞાતા 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 છે, પણ એવો સદા અખંડ એક જ્ઞાયક રૂપ હોવા છતાં પણ એ મિથ્યા અધ્યવસાનથી પોતાને અનેક રૂપ કરે છે, વિશ્વરૂપ કરે છે. આ વાત ગાથા 268 અને 269 મુકુંદાચાર્ય ભગવાને કરી. પરને હું મારું જીવાડું ઇત્યાદિ અનેક પ્રકારે પરનું હું કરું છું, એમ પરમાં એકત્વ બુદ્ધિ કરીને પોતાને પરરૂપ, વિશ્વરૂપ કરે છે. વળી એટલું જ નહીં, ત્યાં તો 268 અને 269 ગાથામાં તો એ વાત પણ આવી કે આ ચાર ગતિ છે, એવી એ પર્યાય છે, તો એ પર્યાય રૂપે પોતે થાય છે, એમ એ પોતાને અનેક રૂપ કરે છે. જે ક્ષણિક છે એ રૂપે પોતાને માને છે અને એથી આગળ વધીને આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બીજા અન્ય જીવ, અજીવ, લોકાકાશ અને અલોકાકાશ, એ બધા રૂપ પોતે થાય છે. એમ એ પોતે પોતાને પરરૂપ કરે છે, વિશ્વરૂપ કરે છે. એવો એ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ અહીંયા 183માં પાના ઉપર ગુરુદેવ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ આ શું કહે છે કે જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય. જેના પ્રભાવથી પોતાને અનેક રૂપ કરે છે એવો આ અધ્યવસાય.
કે જેનું મોહ જ એક મૂળ છે, તે જેમને નથી તે જ મુનિઓ છે. સુદેવ કહે છે કે પોતાનો તો જગતના સર્વ પદાર્થોને કોઈને પણ બાકી રાખ્યા વિના જાણે એવો એક જ્ઞાયક ભાવ છે. જગત આખાના બધા જ પદાર્થોને જાણે એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. પરંતુ એવા પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલીને કોઈને પણ બાકી રાખ્યા વિના એ સર્વ પદાર્થ રૂપ પોતાને કરે છે. એટલે કે એ પદાર્થ મારા છે, એ પદાર્થને હું કરું છું, એમાં હું ફેરફાર કરું છું, એવા અધ્યવસાન રૂપ એ પોતે થઈ જાય છે. અને એવો જે અધ્યવસાય, હું આને કરું, હું આને દુઃખી કરું કે સુખી કરું, કે હું તિર્યક છું કે મનુષ્ય છું, કે એ અધ્યવસાય, એ મોહ જ જેનું મૂળ છે એવો છે. એવા અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે એમ કહે છે. મોહને કારણે એવો અધ્યવસાય થાય છે અને એવા અધ્યવસાય કરીને એ મોહમાં ને મોહમાં જ રાચી રહે છે. એટલે કે મિથ્યાત્વ સહિત જ એ પરિણમન કર્યા કરે છે. પરમા એકત્વ બુદ્ધિનો જે અધ્યવસાય છે તેનું મૂળ એક મિથ્યાત્વ જ છે. આવો અધ્યવસાય જેમને નથી તેવો જ મુનિઓ છે. અહીં મુનિ દશાની પ્રધાનતાથી વાત છે. બાકી સમકીતીને ચોથે અને શ્રાવકને 5મે ગુણ સ્થાને પણ આવો પરની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય હોતો નથી. મુનિ નથી એમ કહ્યું, પણ સાથે સમકીતીને પણ નથી, અને સમકીતી દેશવીરતી થયો છે, 5મે ગુણ સ્થાને શ્રાવક થયો છે, તો એને પણ નથી. એટલે ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને એને આવો અધ્યવસાય નથી. પણ અહીંયા મુનિની મુખ્યતાથી વાત કરી છે. કોઈ લોકો વળી કહે છે, કાનજી સ્વામી તો શ્વેતાંબર માન્યતાવાળા છે, જે દિગંબર ઓરિજિનલ દિગંબર છે એ લોકો એમ માને છે. કેમ કે કાનજી સ્વામી તો કપડાં પહેરતા હતા ને, એટલે કે પોતે લુગડા પહેરે છે અને સાધુ નથી, છતાં સાધુને ગુરુ મનાવે છે. પોતે વસ્ત્ર પહેરે છે અને વસ્ત્ર રહિતને પાછા ગુરુ માનતા નથી. દિગંબર મુનિને પાછા એ ગુરુ માનતા નથી, પોતે કપડાં પહેરે છે, પોતાને ગુરુ મનાવે છે. એમ કાનજી સ્વામી શ્વેતાંબર મતવાળા છે. આવી પણ કેટલાક લોકો વાત કરે છે. પોતાને મૂળ દિગંબર માં જન્મ્યા છે, એમને એવી માન્યતા છે. ગુરુદેવ એની અહીંયા સ્પષ્ટતા કરતા કરે છે. ગુરુદેવ કહે છે કે પણ અમે સાધુ અર્થાત નિર્ગ્રંથ ગુરુ ક્યાં છીએ ભાઈ? અમે સાધુ નથી, અમે નિર્ગ્રંથ ગુરુ નથી. પરિવર્તન કર્યા પછીથી ગુરુદેવ પોતાની જાતને સાધુ નહોતા માનતા, પોતાની જાતને મુનિ નહોતા માનતા. એટલે એ વાત અહીંયા જો કેટલી સ્પષ્ટ રીતે કહી છે. એ છે કે પણ અમે સાધુ અર્થાત નિર્ગ્રંથ ગુરુ ક્યાં છીએ? ગુરુ પણ નહીં. અમારી તો ગૃહસ્થ દશા છે. આ જો ગુરુદેવના શબ્દો છે. ગુરુદેવ શું કહે છે? ગુરુદેવે ક્યારેય એમ કહ્યું નથી. પરિવર્તન થયા પછીથી એમણે પોતાની જાતને સાધુ, મુનિ કે ગુરુ એમ માની જ નથી. પોતાને સાધક માનતા હતા. કહે છે કે અમારી તો ગૃહસ્થ દશા છે. એવા ને એવા જ સાધુના બધા જ આચાર વિચાર એમણે રાખ્યા હતા. મોપત્તી છોડી દીધી હતી, અને છતાં પણ એ કાંઈ સંસારમાં તો પાછા ફર્યા ન હતા. અને સોનગઢમાં 45 વર્ષ સુધી પોતાની એક સરખી સાધના કરી છે. સ્વરૂપમાં જવાનો ઘણો પુરુષાર્થ એમણે કર્યો. પ્રવચન આપતા આપતા એ ઘણીવાર એ પોતે પોતાના સ્વરૂપમાં જાણે કે ચાલ્યા જતા હોય એવું આપણને લાગે. એવા મહાપુરુષ કહે છે કે અમે ક્યાં સાધુ છીએ, અમે ક્યાં નિર્ગ્રંથ ગુરુ છીએ. નિર્ગ્રંથ ગુરુ અહીંયા
પરિગ્રહની અપેક્ષાથી વાત લીધી છે. કેમ કે પેલા કહેવાવાળા જે છે ને એમણે એમ કહ્યું ને કે કપડાં પહેરીને પોતાને સાધુ બનાવે, પણ એમ નથી. ગુરુદેવ ક્યારેય એમ કહેતા નહોતા કે અમે સાધુ છીએ, એમ તો ક્યારેય કહેતા નહોતા. અમારી તો ગૃહસ્થ દશા છે. નિર્ગ્રંથ ગુરુની, મુનિવરની તો અદ્ભુત અલૌકિક અંતરદશા હોય છે. બહારમાં વસ્ત્રથી નગ્ન અને અંતરમાં રાગથી નગ્ન. બહારમાં વસ્ત્રરહિત અને અંતરમાં રાગ રહિત. એવા અંતરમાં રાગથી નગ્ન જેમની પરિણતિ થઈ છે એવી અદ્ભુત દશા મુનિરાજની હોય છે. પરનું ભલું બુરું કરવાની બુદ્ધિ જેમને નાશ પામી છે અને જેમની જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની પરિણતિ પ્રચુર આનંદ રસથી ઉભરાય છે એવા ઉપસમ રસમાં તરબોળ મુનિવરો હોય છે. પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે પરિણમે છે અને પ્રચુર સહસંવેદનને લીધે પોતાની દ્રષ્ટિ સદાય સ્વરૂપ તરફ જ રહે છે. પ્રકૃતિઓ બધી જે મિથ્યાત્વની છે એ બધી તો ચાલી ગઈ છે, એનો ઉપશમ થયો છે કે ક્ષયોપશમ થયો છે કે ક્ષય થયો છે. એવા એ મુનિ જેમને મોહ ગ્રંથિનો નાશ થયો છે, મોહ હવે રહ્યો જ નથી, એવા નિર્ગ્રંથ ગુરુ સાધુ જન્મા પ્રમાણે રૂપના ધરનારા, યથાજાત રૂપધર. યથાજાત રૂપધર એટલે જન્મ્યા પ્રમાણે રૂપના ધરનારા, એટલે નગ્ન દિગંબર હોય છે. ગુરુદેવ કહે છે કે ધન્ય તે મુનિ દશા. આવી મુનિ દશા ધન્ય છે. એમને તો એવી મુનિ દશાને ધન્ય કહી છે, પોતાને મુનિ માન્યા નથી, આવી વાત છે. અને લોકો સમજ્યા વગરની ગમે તેમ વાતો ગુરુદેવ વિશે એ સમયમાં જયારે પરિવર્તન કર્યું ત્યારે કરતા હતા. પણ એ મહાત્માએ આપણને તો માર્ગ દર્શાવી દીધો. એમની દશા તો 5મા ગુણસ્થાનની હતી, દેશવીરથી હતા. કેમ કે નગ્ન દિગંબર મુનિ થયા ન હતા એટલે 5મા ગુણસ્થાનની દશા કહેવાય. પણ જ્ઞાનનો ઉઘાડ કેવો અદ્ભુત જ્ઞાનનો ઉઘાડ. મોટા મોટા પંડિતોને પણ જે વાત સમજમાં ના આવે, કેટલાય વખતથી એનો પ્રયત્ન કરતા હોય, એ વાત ગુરુદેવ ઘડીકમાં સમજાવી દેતા હતા. એવા મહાપુરુષની શું વાત કરીએ. અહીંયા 184માં પાના પર ગુરુદેવ કહે છે કે સ્વપરને જાણવા માત્ર જ પોતાનો સ્વભાવ છે. સ્વપરને જાણવા માત્ર જ પોતાનો સ્વભાવ છે. બીજો કાંઈ સ્વભાવ છે જ નહીં. જ્ઞાન કરવા સિવાય બીજું કાંઈ એ કરી શકતો નથી. અને જ્ઞાન એવું જ છે, સ્વપર પ્રકાશક છે. એટલે કહે છે કે સ્વપરને જાણવા માત્ર જ પોતાનો સ્વભાવ છે. અને એવા સ્વભાવને ગ્રહણ ન કરતા જાણવામાં આવતા આ દેવ મારા, ગુરુ છે તો ગુરુ મારા, મંદિર છે તો મંદિર મારું, આ જે વસ્ત્ર છે તો વસ્ત્ર મારા, ઘર છે તો ઘર મારું, એમ બધાની અંદર એ મારું 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 પરદ્રવ્યને પોતાનું માનવા રૂપ અધ્યવસાય વડે જે પોતાને પરરૂપ કરે છે. અને એવા પોતાને પરરૂપ કરનાર એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ના અધ્યવસાય છે, તેનું મૂળ કારણ તો મોહ જ છે, એમ કહે છે. જેમ ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, તેમ આ પરદ્રવ્યના અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે. અને તે અધ્યવસાય જેમને નથી તે અંતરંગમાં ચારિત્રના ધરનારા મુનિવરો છે. આવા અધ્યવસાન ગુરુદેવને ક્યાં હતા? અહીંયા આગળ કહે છે કે ચારિત્રમ ખલુ ધમ્મો. ચારિત્ર છે તે ધર્મ છે. પહેલા અહીંયા ધર્મનું મૂળ શું છે તો કે સમ્યક દર્શન છે, એ વાત લીધી. હવે અહીંયા ચારિત્રની વાત કરતા કહે છે કે ચારિત્ર છે તે ધર્મ છે. સાક્ષાત મોક્ષનું કારણ ચારિત્ર છે. કેવું ચારિત્ર? નિશ્ચય ચારિત્ર, જે પરના લક્ષ્ય નથી, એમાં કોઈનો આશ્રય નથી, સ્વના આશ્રય જે પ્રગટ થાય છે એવું ચારિત્ર.
અને એ જ ધર્મ છે, એ જ સાક્ષાત મુક્તિનું કારણ છે એમ ભગવાને કહ્યું છે. અને આ ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. એટલે એવા ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. દર્શન મૂળો ધમ્મો એમ કહ્યું છે ને, જેમાં સ્વપરને જાણવાના સહજ એક સ્વભાવવાળા આત્માની પરિપૂર્ણ પ્રતીતિ વર્તે છે, તે સમ્યક દર્શન જ ધર્મનું નામ ચારિત્રનું મૂળ છે. એ સમ્યક દર્શન ધર્મનું મૂળ છે તો કે ચારિત્રનું મૂળ છે. કેમ કે ધર્મ શું છે? ધર્મ તો નિશ્ચયથી ચારિત્ર છે, એ જ ધર્મ છે, એ મુક્તિનું કારણ છે. તો આવા ચારિત્રનું મૂળ કહો કે ધર્મનું મૂળ કહો એ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શનમાં એ સ્વ પરને જાણે છે. એ સહજ રીતે સમ્યક દર્શન થયા પછીથી સ્વને અને પરને યથાર્થ જાણે છે. એવો યથાર્થ જાણવા વાળો થાય છે કે સ્વથી બીજું બધું જુદું પર શું છે એને એ બરાબર સમજે છે, જાણે છે. સ્વ પરનો ભેદ એ બરાબર કરે છે. એવો એ સમ્યક દ્રષ્ટિ એ જ્ઞાની છે, ધર્મી છે. કે છે કે આવા ચારિત્રવંત મુનિવરોને કે જે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, સ્વ પરને જુદા પાડ્યા છે, રાગથી પોતાને જુદો પાડ્યો છે, સમ્યક દર્શન થયું છે, અને પછી એવા સ્વમાં જ પોતે લીનતા કરે છે. પુરુષાર્થમાં હવે ઉગ્રતા એવી આવી છે કે પુરુષાર્થમાં આગળ વધતા હવે એમાં જ સ્વમાં જ સ્થિરતા કરે છે. એટલે સ્થિરતાનો પુરુષાર્થ હવે એ આદરીને બેઠા છે. એવા મુનિઓને આ અધ્યવસાન નથી. મોહ જેનું મૂળ છે એવો પરદ્રવ્યને પોતાનું માનવા રૂપ કે પરદ્રવ્યમાં કાંઈ પણ કરવા રૂપ એવો અધ્યવસાન નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એવો અધ્યવસાય કે મોહ જ એક જેનું મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિવરોને છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ આવે છે, નથી આવતો એવું નથી. હું છ કાયના જીવોની રક્ષા કરું એવો પરના એકત્વનો અધ્યવસાય જેમને નથી અને જે વિકલ્પ આવે છે તેના જે સ્વામી કે કર્તા થતા નથી તેઓ મુનિઓ છે એમ કે છે. એમને એવો સ્વભાવ આવે છે, એવો વિકલ્પ પણ આવે છે કે પરની છકાયના જીવોની હું રક્ષા કરું, પણ એ વિકલ્પના એ સ્વામી થતા નથી, કર્તા થતા નથી. એટલે એમને એવો અધ્યવસાય નથી જે મિથ્યા દ્રષ્ટિને છે. જેઓ શરીર આદિની ક્રિયા અને રાગની ક્રિયાને પોતાનામાં ભેળવતા નથી. શરીર ઉદ્ગલનો સ્કંદ છે, પોતાથી જુદું છે. એની ક્રિયા એ એની પોતાની એટલે શરીરની, પૂતગલની ક્રિયા પૂતગલ પોતે કરે. આ પૂતગલનો સ્કંદ છે તો એની જે કાંઈ ક્રિયા થાય છે એ સ્કંદની છે. એ ક્રિયા આત્મા કરતો નથી. એટલે અહીંયા કહે છે કે જેઓ શરીરની ક્રિયા અને પોતાને જે પરનું લક્ષ્ય કરતા જે રાગ થાય છે એવા રાગની ક્રિયા ને પોતાથી ભિન્ન માને છે. પોતે એક રાગની ક્રિયાને કે શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માનતા નથી અથવા તો પોતાનામાં ભેળવતા નથી, પણ પોતાથી પૃથક જુદી રાખીને તેને પોતામાં રહીને જે જ્ઞાતાપણે જાણે છે એવી જેમની દશા છે તે મુનિઓ છે. વિકલ્પ આવ્યો તો આવ્યો, પણ એને પોતાથી જુદો જાણે છે, જુદો રાખે છે. એને પોતારૂપ કરતા નથી કે આ વિકલ્પ આવ્યો છે એ મારો નથી. સ્વભાવ આવ્યો એવો બચાવવાનો પણ આવ્યો અને બીજો પણ આવ્યો. શરીરમાં એકત્વ કરતા નથી, શરીરને પોતાથી જુદું માને છે અને છતાં શરીર તરફનો કોઈ વિકલ્પ આવે છે તો કાંઈ એના સ્વામી થતા નથી.
એરી જેમની દશા છે તે મુનિઓ છે. જો અહીંયા તો ઉત્કૃષ્ટ વાત લેવી છે ને એટલે મુનિની પ્રધાનતાથી વાત કરી છે, પરંતુ ચોથે ગુણસ્થાને અને પાંચમે ગુણસ્થાને પણ સમ્યક દ્રષ્ટિની દશા એવી હોય છે. એટલે અહીંયા તો ઉત્કૃષ્ટ વાત લેવી છે એટલે એમ કહ્યું કે આવો પરદ્રવ્યનો અધ્યવસાય જેને નથી તેવો મુનિઓ છે કે જે કર્મથી લેપાતા નથી. કેમ કે એવો અધ્યવસાય નથી એટલે એમને દ્રષ્ટિની મુખ્યતાથી કહીએ તો એમને કર્મ બંધ પડતો નથી. અલ્પબંધ પડે છે, પણ એ અલ્પબંધ કેવા છે? એ તરત નિર્જરી જાય એવા છે. એનો સ્થિતિ અને અનુભાગ બંધ એવો હોતો જ નથી કે એ લાંબુ ચાલે. અનંતાનુબંધી તો ગયું છે, અને મુનિ છે એટલે બીજા પણ બે કસાય ગયા છે, અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પ્રત્યાખ્યાનાવર્ણીય. એટલે માત્ર સંજ્વલન કસાય બાકી રહ્યો હોય અને જે બંધ પડે એ કેવો હોય? અતિ અલ્પબંધ. તો આ રીતે અહીંયા આ કળશ આપણે પૂરો કરીએ છીએ. હવે ગાથા 270 આપણને કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. આ કળશ 172માં જે 270 ગાથામાં વાત આવવાની છે એ વાત અહીંયા કહી દીધી કે મુનિ કોને કહેવાય, મુનિ કેવા હોય એની વાત અહીંયા કહી દીધી કે એ મુનિ એવા કર્મથી લેપાતા નથી, એવા અધ્યવસાન સહિત નથી, એ વાત જણાવી દીધી. અને હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં એ વાત આવે છે. એમાં હવે એમ કહે છે કે આ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી, એમ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. ગાથા 270. એતાની ન સંતિ એષામ નત્યવસાન નાન્યેન વ માદિની તે અશુભેન શુભેન વા કર્મણા મુનયો ન લિપ્યન્તે. ગુજરાતીમાં ગાથા છે. એ આદિ અધ્યવસાન વિધ વર્તતા નહીં જેમને તે મુનિવરો લેપાય નહીં શુભ કે અશુભ કર્મો વડે. ગાથાના અર્થમાં કહે છે કે આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, એતાની એવમ આદિની અધ્યવસાનાની યેષામ ન સંતિ તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. તે મુનય અશુભેન વા શુભેન કર્મણા ન લિપ્યન્તે. આ પહેલા કહેલા પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ શુભ કે અશુભ તેમાંથી કોઈ પણ પ્રકારના કર્મનો બંધ કરતા નથી, એટલે એવા કર્મથી લેપાતા નથી. હવે કર્મથી લેપાતા નથી એમ કહ્યું છે, એમાં ઘણો અર્થ આવી જાય છે. એક તો એમને નવા કર્મનો બંધ પડતો નથી એવો પણ એમાં અર્થ આવી જાય છે, અને બીજું કે કર્મના ઉદયો છે એની સાથે એમને એકત્વ પણ થતું નથી. કર્મના ઉદયોને કારણે એના નિમિત્તે સર્જાતા સંયોગોમાં એમને એકત્વ કે મમત્વ પણ થતું નથી. એટલે લેપાતા શબ્દ જે છે એ બહુ સૂચક છે. અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો છે. મૂળ વાતને તો પહેલા જ 2 લીટીમાં સમજાવી દીધી કે શું કહેવું છે. એ છે કે આ જે 3 પ્રકારના અધ્યવસાનો છે, કયા 3 પ્રકારના અધ્યવસાન છે? 3 પ્રકારના અધ્યવસાન કયા છે? 268 અને 269 ગાથામાં આપણે કરી ગયા તે કે બીજા જીવને હું મારું છું કે જીવાડું છું, સુખી કરું છું કે દુઃખી કરું છું, એમ બીજા જીવનું પરદ્રવ્યનું કાંઈ પણ હું કરું છું એવો કરવા વાળો જે ભાવ, એવા એક અધ્યવસાન, એ એક પ્રકાર થયો. બીજો પ્રકાર શું કહ્યું કે પોતાને તિર્યંચ માનવા કે પોતાને મનુષ્ય માનવા કે પોતાને દેવ માનવા કે પોતાને નારકી માનવા, જે પર્યાય છે
અને એ પર્યાયને અનુરૂપ જે શરીર મળ્યું છે તો એની સાથે એકત્વ કરી અને પોતાને એવા અધ્યવસાન સહિત કરે છે એ બીજા પ્રકારનો અધ્યવસાન. પર સાથેનું એકત્વ એ બીજો અધ્યવસાન. અને એમાં પછી આગળ ત્રીજું કયું પરમાં પેલું તો એ જે પર્યાય હતી એ પર્યાય રૂપે પોતાને માને છે એમ હતું, પણ ત્રીજામાં પર સાથે ની એકત્વ બુદ્ધિ કઈ રીતે કરે છે કે એને જાણે છે તો એના જાણવા વાળા થાય છે અને એમ એ એકત્વ કરે છે. એટલે એમાં 6 દ્રવ્યની વાત આવી કે પોતાને અન્ય જીવરૂપ કરે છે કે અજીવ રૂપ કરે છે, ધર્માસ્તિકાય રૂપ કરે છે કે અધર્માસ્તિકાય રૂપ કરે છે, કે લોકાકાશ રૂપ કે અલોકાકાશ રૂપ કરે છે. એ વાત જે લીધી એ ત્રીજા પ્રકારના અધ્યવસાન. એમ એ 3 પ્રકારના અધ્યવસાન 268 અને 269 ગાથામાં આપણે જે કરી ગયા છીએ એની અહીંયા વાત કરી કે આ જે 3 પ્રકારના અધ્યવસાનો છે તે બધાએ પોતે અજ્ઞાન આદિ રૂપ હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે. પોતે અજ્ઞાન આદિ રૂપ હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે. આ 3 પ્રકારના અધ્યવસાનો છે તે બધાએ એ કર્મ બંધના નિમિત્ત છે. કેમ કે પોતે અજ્ઞાન આદિ રૂપ શુભાશુભ ભાવે પરિણમે છે અને એમ એને એ કર્મ બંધના નિમિત્ત થાય છે. હવે અહીંયા અજ્ઞાન આદિ રૂપ એમ કહ્યું છે. અજ્ઞાન આદિ રૂપમાં 3 વસ્તુ આવી જાય છે. એક તો અજ્ઞાન છે, બીજું મિથ્યા દર્શન છે એટલે કે મિથ્યા શ્રદ્ધા, અને ત્રીજું અચારિત્ર છે. એમ અજ્ઞાન આદિ રૂપ કહેતા 3 વસ્તુ આવે છે: અજ્ઞાન રૂપ, મિથ્યા શ્રદ્ધાન રૂપ અને અચારિત્ર રૂપ. એ 3 વાત એમાં સમાય છે. એટલે કહે છે કે આ જે 3 પ્રકારના અધ્યવસાનો છે તે બધાએ પોતે અજ્ઞાન આદિ રૂપ હોવાથી, એટલે એ અધ્યવસાનો અજ્ઞાન રૂપ છે, મિથ્યા શ્રદ્ધાન રૂપ છે અને અચારિત્ર રૂપ છે. તેથી એવા હોવાથી શુભાશુભ, શુભ અને અશુભ એવા કર્મબંધના નિમિત્ત છે. એ અધ્યવસાન કર્મબંધના નિમિત્ત છે. કર્મબંધ તો જીવને થાય છે અને એમાં આ એના અધ્યવસાન છે તે કારણ છે. અને આ અધ્યવસાન છે તે અજ્ઞાન રૂપ છે, મિથ્યા શ્રદ્ધાન રૂપ છે અને અચારિત્ર રૂપ છે. હવે આ વાતને વધારે વિસ્તાર કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે. એટલે કહે છે કે આ વિશેષ સમજાવવામાં આવે છે. શું સમજાવે છે વિશેષ? તે પહેલી વાત અહીંયા લીધી કે હું પરજીવોને હણું છું ઇત્યાદિ. એટલે પરજીવોને હું હણું છું કે પરજીવોને હું બચાવું છું કે સુખી કરું છું કે દુઃખી કરું છું કે આ બધું ઇત્યાદિ શબ્દ મૂક્યો છે ને એ બધા જ હું પરનું કાંઈ પણ કરું છું કે પરને ભોગવું છું એ પણ એમાં આવી જાય. હું બીજાને સુખી કરું છું, બીજાને દુઃખી કરું છું કે બીજાને ખવડાવું છું કે બીજાને પીવડાવું છું કે બીજાને નવડાવું છું. હું બીજાને જે કંઈ કરું છું, ભણું છું એટલું જ નહીં, હું બીજાને દુઃખ પહોંચાડું છું, એને મારું છું કે એને હું સાતા પહોંચાડું છું કે હું એને જીવાડું છું કે અભયદાન આપું છું. હું પરનું જે કંઈ કરું છું એ બધું એમાં આવી જાય. આપણે સવારથી માંડી અને રાત સુધીમાં પરના કામો કરવા માટે ખૂબ ઉત્સુક થઈ જઈએ છીએ. જેને પોતાના માનીને પરના કાર્યો કરીએ છીએ એમ પાછા એ કરી શકીએ છીએ એવા ભાવમાં ગાંડા થઈ જઈએ છીએ. ખરેખર તો કરી શકતા નથી, છતાંય હું આનું આમ કરું, હું આનું તેમ કરું, હું આમ કરી દઉં છું, હું તેમ કરી દઉં છું. એમ એ બીજા જીવો આપણી સાથે રહેતા હોય એના બધા કાર્યો જાણે હું કરું છું એવા મિથ્યા અભિમાનમાં આપણે રહીએ છીએ. એટલે એ બધા અધ્યવસાનો ઇત્યાદિ શબ્દ મૂક્યો છે. એટલે હું પરજીવોને અણું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને શું છે? એવા અધ્યવસાન વાળા જીવને એની વાત કરે છે
કે જ્ઞાનમયપણાને લીધે જો ભગવાન આત્માનો વિચાર કરીએ તો એ ભલે એ અધ્યવસાન વાળો છે છતાં પણ એ કેવો છે? એ અનંત ગુણોનો પિંડ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે કહે છે કે જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે એવા આત્માનો. આત્માને માટે આ બધા વિશેષણો દ્વારા સમજાવ્યું છે કે કેવો આત્મા અને શા માટે એવો? તો કે જ્ઞાનમયપણાને લીધે. ભગવાન આત્મા એ જ્ઞાનમય છે, એનામાં જ્ઞાન ગુણ છે, અને એવો એ ચેતન ભગવાન આત્મા એના એ ચેતના ગુણને કારણે, ચેતનપણાના કારણે, એના જ્ઞાનમયપણાને કારણે સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવો છે. સતરૂપ એટલે શું? અહીંયા એનો અર્થ કર્યો છે કે સત્તા સ્વરૂપ. સત એટલે હોવાપણું આપણે કહીએ છીએ ને, એટલે સત્તા સ્વરૂપ, અસ્તિત્વ સ્વરૂપ, જેનું અસ્તિત્વ છે. આત્મા જ્ઞાનમય છે, તેથી સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જ તેની એક ક્રિયા છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાન કરવું, એવી જ્ઞાન કરવાની જે ક્રિયા, જાણવું 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 એવી ક્રિયા, એ એની છે ને છે, એટલે એનું અસ્તિત્વ છે. શેનું અસ્તિત્વ છે? એવી જ્ઞાન ક્રિયાનું અસ્તિત્વ એ આત્માનું અસ્તિત્વ છે. એટલે સતરૂપ અહેતુક. અહેતુક એટલે શું? કે જેનું કોઈ કારણ ન હોય. અકારણ. અકારણ એટલે જેનું કોઈ કારણ ન હોય એવી સ્વયં સિદ્ધ. બીજી રીતે કહીએ તો સહજ, બીજા કોઈ કારણને લીધે થઈને થાય એવી નહીં. એ કારણ વિનાની સહજ એ ક્રિયા છે, એને અહેતુક કહેવાય, અથવા તો સ્વયં સિદ્ધ કહેવાય કે સહજ ક્રિયા કહેવાય. કોઈ પણ દ્રવ્ય છે એને એની અર્થ ક્રિયા છે, તો એ અર્થ ક્રિયા છે એ અહેતુક છે. એ અર્થ ક્રિયા છે એ કોઈ કારણે થાય છે એમ નથી. એ એની સ્વભાવગત ક્રિયા છે, એટલે એ અહેતુક છે. એનું કોઈ કારણ નથી. એ સહજ ક્રિયા છે, એ સ્વયં સિદ્ધ ક્રિયા છે, એ અકારણ ક્રિયા છે. કોઈ પણ દ્રવ્યની અર્થ ક્રિયા આપણે જાણીએ છીએ કે સોનું છે, તો સોનુંના જે પરમાણુ છે એની જે ક્રિયા થઈ રહી છે, તો એ કંઈ કોઈ બીજા કારણે, બીજા હેતુથી થાય છે, બીજો કોઈ કરાવે છે, કે એમાં કોઈ નિમિત્ત કારણ છે કે એવું કાંઈ છે જ નહીં. એમાં કોઈ નિમિત્ત નથી. એ સ્વયં પોતાના કારણે એ થાય છે, અકારણ. એટલે દ્રવ્યની એવી ક્રિયા કે જે સહજ ક્રિયા છે. અહીંયા જીવ દ્રવ્ય લીધું છે, તો જીવ દ્રવ્યની એ જ્ઞાન ક્રિયા છે, એ જાણવું જાણવું જાણવું, એ જ્ઞપ્તિ ક્રિયા એ એવી અહેતુક છે, એ એવી સહજ ક્રિયા છે, સ્વયં સિદ્ધ છે. એટલે એ વાત કરી કે જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓ. હનન આદિ ક્રિયાઓ એટલે પેલું હણવારૂપ ક્રિયા, હણવું વગેરે ક્રિયાઓ, કે જે ક્રિયાઓ રાગ દ્વેષના ઉદયમય છે. એમાં રાગ દ્વેષનો ઉદય દેખાય છે, ઉદય વર્તાય છે. આપણને હણવાનો જે ભાવ આવ્યો કે હું હણું, અથવા તો હું બીજાના કાર્ય કરું, એવો જે કરવાનો જે ભાવ આવ્યો છે, એમાં એ રાગ દ્વેષ અંદર રહેલો છે. એટલે અહીંયા એ કહ્યું કે એવી હનન ક્રિયા એ રાગ દ્વેષના ઉદયમય છે. રાગ દ્વેષના ઉદયમય એવી આ ક્રિયા, હું આમ કરું છું, હું તેમ કરું છું, એ બધી ક્રિયાઓ, અને પેલું પોતાના જ્ઞાનમયપણાને લીધે જે જ્ઞપ્તિ ક્રિયા, એ જ્ઞાનની ક્રિયા, અને એ જ્ઞાનની ક્રિયા કેવી છે? અહેતુક છે.
સત્તા સ્વરૂપ છે એવી એ ક્રિયા. એ બે વચ્ચેનો ભેદ આ પેલો હું હણું છું એવા અધ્યવસાન વાળો જીવ છે એ જાણતો નથી. શું કહેવું છે કે જે આ હું હણું છું, હું દુઃખી કરું છું, સુખી કરું છું, આમ કરું છું, તેમ કરું છું એવા અધ્યવસાન વાળો જીવ છે એ આવી ક્રિયાઓ કે જે રાગ દ્વેષના ઉદયરૂપ છે, એવા રાગ દ્વેષના ઉદયમય છે એવી ક્રિયા અને પોતાની જ્ઞાન ક્રિયા, ભગવાન આત્માની જ્ઞાન ક્રિયા, કેવી જ્ઞાન ક્રિયા કે જે સત્તા સ્વરૂપ છે, સહજ છે એવી જાણવાની ક્રિયા, જ્ઞપ્તિ, જાણવું, જાણવું, જાણન ક્રિયા, એ બે વચ્ચેનો ભેદ એ જાણતો જ નથી, એનો તફાવત એ જાણતો નથી. એટલે અહીંયા એમ કહ્યું છે કે જે હું પરજીવો ને હણું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને જ્ઞાનમયપણાને લીધે શત્રુપ અહેતુક જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમાં એવી આ હનન હણવા વાળી આદિ ક્રિયાઓનો વિશેષ એટલે કે તફાવત ખબર નથી. એ વિશેષને એ જાણતો નથી. એ વિશેષને નહીં જાણવાને લીધે એને ભિન્ન આત્માનું જ્ઞાન નથી, ભિન્ન આત્માનું અજ્ઞાન છે અને તે અધ્યવસાન એ રીતે અજ્ઞાન છે. અહીંયા પહેલી વાત સિદ્ધ કરી. ત્રણ વસ્તુ સિદ્ધ કરવાની છે. આ અધ્યવસાન છે તે અજ્ઞાન છે, આ અધ્યવસાન છે તે મિથ્યા દર્શન છે એટલે કે મિથ્યાત્વ છે અને અચારિત્ર છે. એ ત્રણ વસ્તુ સિદ્ધ કરવાની. જો શરૂઆતની બે લીટીમાં જે કહ્યું છે ને એને અહીંયા વધારે સમજાવવામાં આવ્યું છે. શું સિદ્ધ કર્યું છે કે પેલા ત્રણેય પ્રકારના અધ્યવસાનો છે એ બધાને માટે આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને સિદ્ધ કરીને સમજાવે છે. પહેલા તો એ રીતે કહી દીધું કે એ ત્રણેય પ્રકારના અધ્યવસાનો છે તે બધાય પોતે અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્ર રૂપ છે અને એવા એ અધ્યવસાન હોવાને કારણે એ શુભ કે અશુભ કર્મ બંધના નિમિત્ત છે. વાત તો આટલી જ કરી, પણ એને વિસ્તાર કરી અને અહીંયા તો સમજાવે છે. એટલે પહેલી વાત તો એ સમજાવવાની છે કે એ અધ્યવસાન એ અજ્ઞાન છે. તો આ રીતે આપણને અહીંયા સમજાયું કે એ અજ્ઞાન છે. કઈ રીતે સમજાયું કે જેને આવા અધ્યવસાન છે, કેવા અધ્યવસાન છે કે હું પરજીવને હણું છું, દિવાળું છું એવા અધ્યવસાન છે, ઇત્યાદિ પ્રકારના અધ્યવસાન છે, તેવા અધ્યવસાન વાળા જીવને હવે એની વાત કરવી છે. એટલે કહે છે કે જ્ઞાનમયપણાને લીધે જે સતરૂપ, સત્તા સ્વરૂપ અને જે અકારણ સ્વયં સિદ્ધ સહજ એવી જ્ઞપ્તિ જ એક ક્રિયા છે. જાણવું, જાણવું, જાણન ક્રિયા એ જ છે એવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય એવી આ હું હણું છું એવી હણવા વાળી આદિ ક્રિયાઓનો તફાવત એને ખબર નથી. એવા તફાવતને, વિશેષને નહીં જાણતો હોવાને લીધે એને આત્માનું અજ્ઞાન હોવાથી, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, કેવા આત્માનું અજ્ઞાન છે કે એ બધાથી જુદો ભિન્ન આત્મા, અધ્યવસાન વિનાનો શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એવા આત્માનું એને જ્ઞાન જ નથી, એવો એને ખ્યાલ જ નથી. એને તો એમ જ છે અધ્યવસાન સહિત જ વર્તે છે, તો એવા અધ્યવસાન વાળાને તો એને ખ્યાલ જ નથી કે આત્મા માત્ર જ્ઞાન ક્રિયાવાળો, જ્ઞપ્તિ ક્રિયાવાળો જ છે અને એ જ્ઞપ્તિ ક્રિયા પણ કોઈના કારણે નથી થતી. કઈ બહારથી કોઈ જ્ઞાન આપે એટલે કઈ એને જાણે છે એમ નથી. એ સહજ ક્રિયા છે, સ્વયં સિદ્ધ જ્ઞાનની ક્રિયા છે. એનો સ્વભાવ જ એવો છે. કઈ આ ચોપડી વાંચવાથી કઈ જ્ઞાન ક્રિયા થાય છે એમ નથી. એવી જ્ઞાન ક્રિયા નથી. એનું જાણપણું, જાણવું, જાણવું, જાણવું એવી જાણન ક્રિયા જે થાય છે તેમાં એને કઈ ઇન્દ્રિયોની મદદ છે એટલે કઈ જાણપણું થાય છે એમ પણ નથી. કોઈ બીજા
એને કંઈ એવું જાણપણું કરાવે છે એટલે કંઈ જાણપણું થાય છે? ના, એમ પણ નથી. એ સહજ એવી ક્રિયા છે, એનામાં એવા ગુણ પડ્યા છે એટલે એવી એ જ્ઞાન ક્રિયા થાય છે. એવો આ ભગવાન આત્મા અધ્યવસાન વિનાનો એવો છે, એને તો એ જાણતો જ નથી. એટલે એવા ભિન્ન ભગવાન આત્માનો, આ બધાથી જુદો ભગવાન આત્મા ભિન્ન છે એ, અને આ રાગ દ્વેષના ઉદયમય જે એને હું બીજાને જીવાડું ને મારું ને એવા જે ક્રિયાઓના ભાવ છે એ બે વચ્ચેનો તફાવત એને ખબર જ નથી કે શું છે. એને એ જાણતો નથી. એટલે એના જે અધ્યવસાન છે એ અજ્ઞાન છે. કેમ કે એ અધ્યવસાન દ્વારા એને કાંઈ ખબર પડતી નથી કે પોતે ભગવાન આત્મા આવો છે, એ એને ખ્યાલ નથી. એવા અધ્યવસાન વાળા જીવને આ ભગવાન આત્મા ભિન્ન જ્ઞાયક સ્વરૂપ છે એનું જાણપણું જ નથી. એટલે એ અધ્યવસાન સાથે જે રહ્યો છે તો એ અધ્યવસાન એ અજ્ઞાન છે, એ જ્ઞાનરૂપ નથી. એ અધ્યવસાન છે એ જ્ઞાનરૂપ નથી, એ અજ્ઞાનરૂપ છે. એટલે પહેલી વાત એ કહી કે તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. આગળ બીજી વાત કહે છે કે ભિન્ન આત્માનું અદર્શન. અહીંયા દર્શન શબ્દ છે તે શ્રદ્ધા માટે વાપરવામાં આવ્યો છે. એટલે ભિન્ન આત્માનું અદર્શન કહ્યું એનો અર્થ થાય છે કે ભિન્ન આત્માનું અશ્રદ્ધા. એવા ભિન્ન આત્માની અશ્રદ્ધા, એવી શ્રદ્ધા જ નથી. ભિન્ન આત્માનું અદર્શન એટલે અશ્રદ્ધાન હોવાથી તે અધ્યવસાન મિથ્યા દર્શન છે. એટલે કે મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યાત્વ છે. ભિન્ન આત્માનું શ્રદ્ધાન નથી, એને ભિન્ન આત્માનું અશ્રદ્ધાન છે. અને ભિન્ન આત્માનું અશ્રદ્ધાન હોવાથી એને શ્રદ્ધા જ નથી કે આવો ભગવાન આત્મા જુદો ભિન્ન છે, એવી એની શ્રદ્ધા જ નથી. એટલે એવા ભિન્ન આત્માનું અશ્રદ્ધાન હોવાથી એ અધ્યવસાન છે તે મિથ્યાત્વ રૂપ છે, એટલે મિથ્યા દર્શન છે. અને ત્રીજી વાત કે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. ભિન્ન આત્માનું એમાં આચરણ થતું જ નથી. એ અધ્યવસાન છે એની અંદર ભગવાન આત્માનું જેવું ચારિત્ર એટલે કે જેવી ભગવાન આત્માની દશા છે એ એમાં દેખાતી જ નથી. ભગવાન આત્માનું આચરણ કેવું હોય? એ તો પોતાના સ્વરૂપમાં પોતે પોતાના સ્વભાવ ભાવે રહી જાય એવું એનું આચરણ હોય, એ જ ચારિત્ર છે. તો એવું પણ એમાં નથી. એટલે એ અધ્યવસાન છે તે અચારિત્ર છે. એટલે ત્રણેય વસ્તુને અહીંયા લીધી. એ અધ્યવસાન અજ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે, અને એ અનાચરણ હોવાથી એ આત્માનું આચરણ નથી. એ અધ્યવસાન કઈ આત્માનું આચરણ નથી. આત્માનું આચરણ તો શું હોય? પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે એ આત્માનું આચરણ છે, એ જ ચારિત્ર છે. નિશ્ચયથી પોતે પોતાના સ્વભાવ ભાવે પોતાને જાણવાના ભાવે રહી જાય, સ્થિર થઈ જાય, એ જ એનું ચારિત્ર, એ જ એનું આચરણ છે. તો એવું આચરણ તો છે નહીં, એટલે એને અનાચરણ કહ્યું. અને એ અનાચરણ છે એટલે અચારિત્ર છે. તો આ રીતે એ અધ્યવસાન અજ્ઞાન છે, મિથ્યા શ્રદ્ધાન છે અથવા મિથ્યા દર્શન છે, અને અચારિત્ર છે, અનાચરણ છે એટલે અચારિત્ર છે. આગળ કહે છે કે વળી હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે આ ચાર ગતિમાં ભટકે છે, રખડે છે, અને એને એ ગતિ મળી છે મનુષ્યની કે તિર્યંસની કે દેવની કે નર્કની, અને એ સાથે એવું શરીર પણ મળ્યું છે. એટલે હું નારકી છું, હું દેવ છું, મનુષ્ય છું, એવા જે અધ્યવસાન છે એવા બીજા પ્રકારના અધ્યવસાનની હવે વાત કરી છે. આ પહેલા પ્રકારના અધ્યવસાનની વાત પૂરી થઈ. હવે આ બીજા પ્રકારના અધ્યવસાનની વાત કરે છે કે એ અધ્યવસાન પણ અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે, અને એ પણ અચારિત્ર છે, એમ અહીંયા હવે સિદ્ધ કરે છે. તો હવે એ વાત લીધી છે, કહે છે કે વળી હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ
જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાયક જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદય જનિત નારક આદિ ભાવોનો વિશેષ નહીં જાણવાને લીધે બિન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. પેલા અજ્ઞાનને સિદ્ધ કર્યું. જેમ અગાઉ સિદ્ધ કર્યું એ જ રીતે અહીંયા પણ એ વાતને સિદ્ધ કરી. ફેર ક્યાં પડ્યો કે અહીંયા જે ભાવ લીધા છે એની વાતમાં સહેજ ફેર પડ્યો કે અહીંયા કર્મોદય જનિત આ નારક આદિ ભાવોનો અને પોતાનો ભાવ, કેવો પોતાનો ભાવ છે કે પોતાનો જ્ઞાયકમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાયક જ ભાવ છે. અહીંયા એ ભાવ તરીકે લીધું, ત્યાં એક ક્રિયા તરીકે લીધું. એ જ્ઞપ્તિ ક્રિયા લીધી છે. પહેલા જે વાત લીધી એમાં જ્ઞપ્તિ ક્રિયા લીધી અને સાથે પેલા રાગ દ્વેષના ઉદયમાં જે અનન આદિ જે ક્રિયા એ લીધી. એ બે વચ્ચેનો ભેદ નથી જાણતો એમ ત્યાં લીધું. હવે અહીંયા જે લીધું એમાં આ જે અધ્યવસાન કે જેમાં એ પોતાને તિર્યંચ કે દેવ કે નારકી માને છે એવા અધ્યવસાન વાળો જીવ અહીંયા એનો ભાવ કેવો છે, પોતાનો જે ભાવ છે એ અને આત્માનો ભાવ કેવો છે એ બે વચ્ચેનો તફાવત જાણતો નથી. આત્માનો ભાવ કેવો છે તો કે જ્ઞાનમયપણાને લીધે એ ભાવ તો સતરૂપ અહેતુક જ્ઞાયક ભાવ છે. એનો ભાવ કેવો છે? સતરૂપ સત્તારૂપ છે. સત્તારૂપે એ ભાવ પડ્યો છે એવો ભાવ છે. એ કોઈને કારણે છે એમ નહીં. અને અહેતુક એ ભાવ થવામાં કોઈ બીજો કારણ છે એમ પણ નથી. એવો એનો સ્વભાવ છે. એટલે એ સ્વયં સિદ્ધ એવો ભાવ છે. એવો ભાવ જ્ઞાયકમાં ભાવ છે. અને એવા એ જ્ઞાયકમય ભાવ પણ એ આત્માનો સ્વભાવ છે. એટલે જ્ઞાયક ભાવ એનો છે એ ભાવ એવો એ આત્મા અને પેલા કર્મોદય ને કારણે કર્મોદય જનિત એટલે કર્મોદય દ્વારા જે થયા છે જેનું કારણ કર્મોદય છે, કર્મોદય જનિત એવા એ તિર્યંચ કે નારકી કે દેવની જે પર્યાય છે અને એને એ પોતાપણે માને છે એવા ભાવો એટલે કર્મોદય જનિત નારક આદિ ભાવો. એ ભાવ થવાનું કારણ શું છે કે કર્મનો ઉદય એવો આવ્યો છે એટલે એને એ દેવપણું થયું કે મનુષ્યપણું થયું. પણ એવું મનુષ્યપણું કે દેવપણું કર્મના ઉદયને કારણે થયું તો થયું. એથી શું? એથી કઈ પોતે ભગવાન આત્મા છે મટી જાય છે? વાત તો આ સમજવાની છે કે કર્મના ઉદયને કારણે એને વર્તમાન પર્યાય મનુષ્યની થઈ તો મનુષ્યની થઈ તો પોતાને મનુષ્ય માનવાનો જે અધ્યવસાન છે એ અધ્યવસાન ખોટો છે, મિથ્યા છે, એ હોવો ન જોઈએ. એ કર્મોદય જનિત છે. કર્મના ઉદયને કારણે એ પર્યાય એવી થઈ છે. પણ એ પર્યાય એવી થઈ છે છતાં એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પોતાને એવા ભાવે કરે છે કે હું મનુષ્ય છું. એટલે એવા ભાવની વાત કરી છે કે એવો ભાવ એક તરફ આવો ભાવ છે કે હું મનુષ્ય છું, કે હું નારકી છું, કે હું દેવ છું, એવો ભાવ. અને બીજો ભાવ આત્માનો, શુદ્ધ આત્માનો જેવું સ્વરૂપ છે એવો ભાવ. તો એ ભાવ કેવો છે? એ જ્ઞાનમય ભાવ છે, એ જ્ઞાયક ભાવ. તો કે એવો જ્ઞાયક ભાવ અને આ ભાવ જે કર્મના ઉદયને કારણે વર્તે છે તે ભાવ, કર્મના ઉદયને કારણે વર્તે છે એમ ને, એ પોતે કર્મના ઉદયનું લક્ષ કરીને એવા ભાવે થાય છે. ખરેખર તો એ અધ્યવસાન છે. કર્મના ઉદય તો ગમે તે આવે, કારણ એને એવા ઉદયના ભાવે થવાની જરૂર નથી. એટલે કર્મ ઉદય જનિત કયું છે તો કર્મોદય છે એ તો એમાં નિમિત્ત કારણ છે. એને એવો ભાવ થયો કે હું મનુષ્ય છું, આવો ભાવ થવો એમાં એ મનુષ્યની પર્યાય અને મનુષ્યનું શરીર જે છે એ તો નિમિત્ત કારણ છે. હું મારી જાતને રમેશ માનું કે હું મારી જાતને ડોક્ટર માનું કે હું મારી જાતને મનુષ્ય માનું છું, એની સાથે જે આ બીજા શરીરને લક્ષે બીજા શરીરને
સંબંધે જે બીજાઓ સાથેના સંબંધો વગેરે છે એ પ્રમાણે કોઈનો પિતા માનું કે કોઈનો પતિ માનું કે એ બધું જે છે એ બધું એ કર્મના ઉદયને કારણે બધું છે. તો એને હું શા માટે મારું માનું? હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 સિદ્ધ સમાન છું તો છું, પણ છતાંય આ કર્મના ઉદયને કારણે જે મનુષ્યપણું મળ્યું છે, જે ગતિ મળી છે, એને અનુરૂપ શરીર મળ્યું છે, અને શરીરના સંબંધે જે બીજા બધાનો સંબંધ થયો છે એ બધામાં મને એકત્વ છે. અને પછી મારા ભાવ એમ થઈ જાય કે હું મનુષ્ય છું, હું રમેશ છું, હું ડોક્ટર છું. એવું માનવું એ કઈ મને કઈ કોઈ કરાવે છે એમ તો છે નહીં, પણ હું માનું છું એ મારું અજ્ઞાન છે, એ મારું મિથ્યાત્વ છે. એટલે એ અધ્યવસાન છે. તો એ અધ્યવસાન જીવના એવા ભાવ, પોતાને નારક માનવો, દેવ માનવો કે મનુષ્ય માનવો, એવા ભાવ, અને પોતે જેવો છે તેવો પોતાનો જ્ઞાયક ભાવ, એ બે વચ્ચેનો તફાવત, એ બે વચ્ચેનો ભેદ, એ વિશેષને એ જાણતો નથી. એટલે એવા ભાવના બે વચ્ચેના વિશેષને એ નહીં જાણવાને લીધે એને એવા ભાવ રહિત ભગવાન આત્મા જ્ઞાયક છે એનું તો એને ભાન જ નથી. એટલે એ એવો અજ્ઞાની છે. એવા ભિન્ન આત્માને એ જાણતો નથી, એવો આ અજ્ઞાન સહિત એ વર્તે છે. એમાં જીવ છે એનો જ દોષ છે. જીવ પોતે જ એમ અધ્યવસાન કરીને રહ્યો છે, અને આ અધ્યવસાન છે એમાં કાંઈ જ્ઞાન નથી. એટલે એ વાતને અહીંયા સિદ્ધ કરી છે કે એવા કર્મોદય જનિત જે ભાવ છે એના નિમિત્તે થતો ભાવ અને પોતાના જ્ઞાયકપણાને લીધે જે જ્ઞાયક ભાવ છે એ બંને વચ્ચેના તફાવતને નહીં જાણતો એ ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. એટલે એવા અધ્યવસાનમાં કાંઈ જ્ઞાન નથી, એ જ્ઞાન છે. અને પછી એ જ રીતે આગળ એ મિથ્યા દર્શન છે, કેમ કે ભિન્ન આત્માનું એમાં શ્રદ્ધાન થતું નથી. જે અધ્યવસાન છે પોતાને નારક રૂપે કે દેવ રૂપે કે મનુષ્ય રૂપે માનવા વાળો જે ભાવ છે, એવી જે શ્રદ્ધા, એવી માન્યતા એ મિથ્યા છે. એટલે એ ભિન્ન આત્મા કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જે છે એવું એનું શ્રદ્ધાન નથી. એટલે કહે છે કે એવા ભિન્ન આત્માનું એમાં અશ્રદ્ધાન છે, અદર્શન છે. એટલે એ મિથ્યા દર્શન છે. અને એ અધ્યવસાન એમાં આગળ ત્રીજી વસ્તુ પણ લે છે કે એ ભિન્ન આત્માનું અનાચરણ છે. તેથી તે અધ્યવસાન અચારિત્ર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો આગળ ફરીથી આપણે વિસ્તાર કરીશું, અને પછી ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશો પણ આપણે લઈશું. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે